Hare Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama, Hare Krishna 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 Hare Hare, Hare Rama Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna 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 Hare Rama Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna Krishna Hare Rama, Hare Rama Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama Rama Rama, Hare Krishna 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 Hare Hare, Hare Rama Rama Rama, Hare Krishna 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 Hare Hare, Hare Rama Rama, Hariharaya Namah Krishna Yadavaya Namah, Hariharaya Krishna Yadavaya Namah, Yadavaya Madhavaya Kesavaya Namah, Yadavaya Madhavaya Kesavaya, Gopal Govinda Ram Madhusudana, Gopal Govinda Ram Madhusudana, Giridhari Gopinath Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna Krishna Hare Rama Hare Rama, Hare Hare, Jayo Radha Govinda, Govinda Gaurannitai, Jaya Gaurannitai, Jaya Prabhupada, Jaya Prabhupada, Nitai Gaura Hari Hari Nitai Gaur Premanande, Hari 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 Bol. Ram Sankirtan હરે ki બોલ. jai. જય જય. હરે કૃષ્ણ પ્રભુ. Hare Krishna. પ્રભુજી દંડવત પ્રણામ. હરે દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. મારો અવાજ આવે છે તમને? પ્રભુજી દંડવત. જી પ્રભુજી આવે છે. Hare Krishna હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. Hare Krishna હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. Krishna હરે કૃષ્ણ Hare પ્રભુજી Hare, દંડવત પ્રણામ. Hare Ram હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. તમારો અવાજ actually મને કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ પ્રણામ, સબકો પ્રણામ. હરે કૃષ્ણ અવાજ આવે છે ને? હરે હરે કૃષ્ણ આવે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. ઓકે. યસ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રણામ. હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ
હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ભક્તિ શાસ્ત્રીના સેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે, જેમાં આપણે મોડ્યુલ 1 ની આજે આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છીએ. આજે ઓલમોસ્ટ આ છેલ્લું સેશન છે, યુનિટ નંબર 1 નું. તો ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં કે જેવી રીતના ખૂબ નિષ્ઠાપૂર્વક હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દળો પ્રણામ, બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો પ્રાર્થના કરીએ ગુરુ પરંપરા સડગો સ્વામી ગણ શ્રી શ્રી રાધા ગોવિંદજી નરસિંહદેવ ભગવાન શ્રી પ્રભુપાદજી હરે કૃષ્ણ એવરીવન. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. તો જેવી રીતના દ્રઢ નિશ્ચય પૂર્વક આ પેલું યુનિટ પૂરું થયું, એવી રીતના આગળના બધા યુનિટ પૂરા થાય અને ભક્તિ શાસ્ત્રી કરી અને શ્રી પ્રભુપાદજીની સેનામાં આપણે બધા જોડાઈએ, બરાબર, એવી પ્રાર્થના કરીએ. નાના નાના વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ સ્વાગત છે, હિરલ માતાજીને ત્યાંથી અને તેજલ માતાજીને ત્યાંથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ચાલો શરૂઆત કરીએ, આપણે આગળ વધીએ અને મંગલાચરણની પ્રાર્થના સાથે મળીને અર્પણ કરીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાધ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગન લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિ પ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્યાદેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. ચાલો સાથે મળીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે પ્રભુજી, પ્રભુજી. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. પ્રણામ. સબકો પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. તો ચર્ચા આપણે કરી રહ્યા છીએ 6થો અધ્યાય અષ્ટાંગ યોગ. નાનું એવું રિવિઝન. અષ્ટાંગ યોગની શરૂઆત થઈ અને ભગવાન શરૂઆતમાં જ કહે છે કે ભાઈ યોગી એટલે એવું નથી કે જંગલમાં જતો રહે અને આખા સમાજ ઉપર બોજો બની જાય. હી ઇઝ નોટ એ યોગી, હી ઇઝ નોટ સંન્યાસી. પહેલા 2 શ્લોકની અંદર એ ચર્ચા થઈ ગઈ. આગળ ભગવાને કીધું કે ભાઈ યોગ માર્ગ ઉપર આગળ વધતા હોય તો એના જે શરૂઆતના તબક્કા યોગારૂઢ અને યોગારૂઢ અને યોગારૂઢ તબક્કા, એની ચર્ચા થઈ.
અષ્ટાંગ યોગના પ્રગતિશીલ તબક્કા યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ 8 અંગ વિશે વિસ્તૃત સમજણ ભગવાને આપણને અધ્યાયની અંદર આપી. જ્યારે આ સમજણ ભગવાને આપી તો 33મા શ્લોકથી અર્જુન ભગવાનને કહે છે, પ્રભુ તમે ખૂબ સરસ સમજાવ્યું, પણ ધેટ ઇઝ ઇમ્પોસિબલ કે ભાઈ કળિયુગની અંદર આને પ્રેક્ટિકલી એપ્લાય કરી શકાય. પ્રશ્ન એમ થાય તો ભગવાનને કૃષ્ણને તો ખબર જ હતી ને કે કળિયુગ આવી રહ્યો છે, દ્વાપર પૂરો થયો ને કળિયુગ આવી રહ્યો, તો ભગવાનને પોતાને ખબર છે કે ભાઈ કળિયુગનો યુગ ધર્મ આ નથી. કળિયુગનો યુગ ધર્મ કયો છે? કલો હરિનામ સંકીર્તન. કલો તદ હરિકીર્તન. કૃતે ધ્યાયતે વિષ્ણુ ત્રેતાયમ યજતો મખે દ્વાપરે પરિચર્યા કલો તદ હરિકીર્તન. 4 યુગ 4 યુગના યુગ. તો ભગવાનને તો ખબર જ હોય ને, તો શું કામ અષ્ટાંગ યોગ મૂક્યો હશે? કળિયુગની શરૂઆતમાં મતલબ દ્વાપરના એન્ડમાં અર્જુનને ભગવદ્ ગીતા આપી તો એમાં અષ્ટાંગ યોગનું વર્ણન આપવાની શું જરૂર પડી હશે? પ્રશ્ન છે તમારા માટે, શું કામ આપ્યો અષ્ટાંગ યોગ? રાધિકા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજી એટલા માટે આપ્યું કે ભગવાનને ખબર હતી કે કલયુગમાં આવા બધી જાતના લોકો આવવાના છે, એમ તો એનું ટાઇટલ ક્લિયર કરવા માટે કે સૌથી બેસ્ટ યોગ કયો છે, એટલે નોલેજ બધાનું હોવું જરૂરી છે. ભગવાન ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં એમ કે છે કે મારો ભક્ત છે ને બહુ દક્ષ હોય છે, નિપુણ, એક્સપર્ટ. ભક્તિ યોગની અંદર જે વ્યક્તિ આગળ વધતો હોય તો એ કર્મ યોગ પણ જાણે છે, એ જ્ઞાન યોગ પણ જાણે છે, સાંખ્ય યોગ પણ જાણે છે, અષ્ટાંગ યોગ હઠ યોગની પણ એને માહિતી છે, બરાબર. અને એને ખબર છે કે આ બધાનું અંતિમ ગંતવ્ય ભક્તિ માર્ગ છે, એને બધાની માહિતી છે. ના ખબર હોય તો કોઈ આવીને એમ કહી શકે ને નહીં ભગવદ્ ગીતામાં અષ્ટાંગ યોગ કૃષ્ણએ આપ્યો નથી, કૃષ્ણ ભૂલી ગયા છે, હું તમને આપું જ્ઞાન, ચાલો અષ્ટાંગ યોગ તમે કરો, ધ્યાન, કુંડની શક્તિ જાગૃત કરો. આજકાલ આવા બધા બહુ સેશન ચાલી રહ્યા છે યુટ્યુબની અંદર, ઘણા બધા લેભાગુ તત્વો, બરાબર, ભગવદ્ ગીતાની ભાષામાં પાખંડી અને શ્રી પ્રભુપાદજીની ભાષામાં રાસ્કલ. તો આવા રાસ્કલ લોકો યોગના નામે ઘણું બધું પીરસી રહ્યા છે સમાજની અંદર. ખરેખર યોગ નથી. યોગ એટલે યુજ ધાતુમાંથી બનેલો શબ્દ, ભગવાન સાથે જોડાવું તે યોગ. અને આજે ખરેખર યોગ અને યોગીની વ્યાખ્યા આપણે છેલ્લા 2 શ્લોકમાં આજની તારીખમાં આપણે ભણવાના છીએ. 6 અધ્યાયનું ડાઉટ તમને આજે ક્લિયર થઈ જશે. કઈ પણ શંકા હશે તો કે શું કામ ભક્તિ કરવી, એનો ડાઉટ ક્લિયર થઈ જશે. તો અર્જુન દ્વારા નકારવામાં આવ્યો તો ભગવાને એનો આન્સર આપ્યો, સમાધાન આપ્યું. પણ અર્જુન કહે છે કે કદાચ તમે ચાલો કે તમે કયો છો તો કરી લઈએ, બરાબર, યોગ માર્ગ ઉપર આગળ ચાલીએ, પણ એમાં પણ 2 પાસા તો રહેલા છે, સફળતા અને નિષ્ફળતા. આપણે વાત થઈ ગઈ છે, બરાબર. તો નિષ્ફળ થયા તો શું? એટલે અર્જુન પ્રશ્ન પૂછે છે, ભગવાન ધારો કે અસફળતા મળી, બરાબર, તો શું થશે? આપણે ગઈકાલે વાત કરી હતી, શ્રી પ્રભુપાદજીએ ઇંગ્લિશમાં નથી લખ્યું પણ ગુજરાતી ટ્રાન્સલેશનમાં જશોમતી નંદન પ્રભુએ ટ્રાન્સલેશન કર્યું છે, બાવાના 2 બગડિયા. પ્રભુપાદને ઓરિજિનલ વેદાબેઝમાં નથી વર્ડ, પણ યશોમતી નંદન પ્રભુએ આપણને સમજાવવા માટે, કારણ કે ગુજરાતી હતા તો આપણે સરસ રીતના સમજી શકીએ, એટલે પ્રભુજીએ ત્યાં મૂક્યું છે કે બાવાના 2 બગડિયા. આવી પરિસ્થિતિ થશે, બરાબર, કે ભક્તિમાં તો આવી ગયા, તિલક કરવાનું ચાલુ કરી દીધું, ડુંગળી લસણ છોડી દીધા, બરાબર, ભૌતિક આસક્તિઓ ઓછી થઈ ગઈ, બરાબર, જે 12 કલાક 15 કલાક કામ કરીને પૈસા ભેગા કરવાની પાછળ જે આખી દુનિયા દોડે છે, આપણે એમાં દોડતા, તો એમાંથી આપણે એક અલગ લાઈન ઉપર આવી ગયા કે નહીં, ઠીક છે, જરૂરી છે, જરૂરિયાત પૂરતું કરીએ. મેઇન ગોલ એ નથી, મેઇન ગોલ છે ભગવત પ્રાપ્તિ, મનુષ્ય જીવન એના માટે છે. પણ એવું થયું કે ભક્તિમાં આવ્યા ને ભગવત સાક્ષાત્કાર ના થયો ને આ બાજુ કર્મી લોકોની જેમ બહુ મહેનતે ના કરી, તો કર્મી લોકોએ ક્રેટા છોડાવી લીધી છે, મોટા મોટા બંગલા બનાવી લીધા છે, તો આપણે એ પણ ના કરી શક્યા, BMW મર્સિડીઝ, અને આ બાજુ ભગવાનનો સાક્ષાત્કાર એ ના થયો. તો અર્જુન આ જ પ્રશ્ન પૂછે છે, ભગવાન તો આ 2 ના બગડ્યા, નો એને આ બાજુ કઈ મળ્યું, નો આ બાજુ તમે મળ્યા, બરાબર. સરસ મજાનો પ્રશ્ન અર્જુન ભગવાનને પૂછે છે, ત્યારે ભગવાન જવાબ આપે છે કે અર્જુન એવું કોઈ દી બને નહીં, બરાબર, કે કલ્યાણકારી માર્ગની અંદર જે કોઈ વ્યક્તિ આગળ વધતો હોય, કલ્યાણકૃત, કાલ શબ્દ આવ્યો હતો, આ શ્લોક થઈ ગયો છે ને 40માં, તો 42 સુધી કવર કર્યું છે આપણે, રાઈટ, બરાબર ને, 43 થી આગળ વધવું. તો હવે તમને આયા પહોંચતા સુધીમાં એ ખબર પડી ગઈ હોવી જોઈએ કે
સાચું જીવનું કલ્યાણ શેમાં છે? આવો પ્રશ્ન CBA માં પૂછવામાં આવે છે એકચ્યુઅલી, કે મહાન કલ્યાણ, જન કલ્યાણ કોને કહેવાય? આવો પ્રશ્ન છે, બરાબર. તો અત્યારે તમને પૂછતો નથી, તમને ખ્યાલ આવે એટલા માટે. બીજું, CBA માં મોટા ભાગના પ્રશ્નોની પાછળ લખેલું છે સમજાવો, બરાબર. સમજાવો 5 માર્ક્સનો પ્રશ્ન હોય એટલે ઓછામાં ઓછું મોટું ફૂલ સ્કેપનું ચોપડું હોય તો એ પોણું પેજ એની અંદર જોઈએ, ઓછામાં ઓછું પોણું પેજ, 1 પેજ જેટલું. સમજાવો. જ્યાં વ્યાખ્યા કીધી છે ને 3, 4, 5 લાઈનમાં વ્યાખ્યા આવે. જ્યાં એમ કીધું છે સૂચિબદ્ધ કરો, તો એમાં તો ખાલી લિસ્ટ આપી દો. તો એની અંદર આ પ્રશ્ન આવે છે કે સમજાવો, બરાબર. તો ખરેખર કલ્યાણ કોને કહેવાય? શિયાળામાં ધાબળા ઉઢાડવા જવાય ને કલ્યાણ કહેવાય? 2 ટકનું કોઈને જમવાનું આપી દે તો કલ્યાણ કહેવાય? ગરીબોને દવાના પૈસા આપી દે તો ને કલ્યાણ કહેવાય? ઇટ્સ ઓકે, બધા કેટવ ધર્મ છે, ઉપધર્મ છે, પરોધર્મ નથી, બરાબર. એ પ્રભુપાદે જે આપ્યું છે એ પરોધર્મ છે, સુપ્રીમ. સવે પુંસા પરોધર્મ યતોર ભક્તિર અધોક્ષ છે. બાકીના બધા જ, બરાબર, માતા પિતાની સેવાથી લઈ, બરાબર, કુટુંબની સેવાથી લઈ, સમાજની સેવાથી લઈ, બરાબર, સિટીની સેવાથી લઈ અને રાજ્યની સેવાથી લઈને દેશની સેવાથી લઈને જાતિની સેવાથી લઈ દેશ પ્રેમથી લઈને આ બધું જ એકચ્યુઅલી ઉપધર્મમાં આવે છે, પરોધર્મ નથી, એ ઉપધર્મ છે, બરાબર. પરોધર્મ છે એ સવે પુંસા પરોધર્મ. પ્રભુપાદના લેક્ચર સાંભળો, શ્રીમદ ભાગવતમ 1.2.5, 1.2.6, આના ઉપર પ્રભુપાદના 2 શ્લોક ભાગવતમના, એના ઉપર લગભગ પ્રભુપાદના 15 થી વધારે લેક્ચર છે વેદાબેઝ ની અંદર રેકોર્ડેડ, બરાબર. એમાં પ્રભુપાદ સરસ સમજાવે છે કે ખરેખર ધર્મ એટલે શું. મોટા ભાગના લોકોને આ કન્ફ્યુઝન છે. મોટા મોટા વિદ્વાન લોકો ધર્મની વ્યાખ્યા નથી સમજાવી શકતા. બધા મોટા ભાગના વ્યાખ્યા કરે ધર્મ એટલે હિન્દુ, ધર્મ એટલે રિલિજન, બરાબર, ધર્મ એટલે શ્રદ્ધા. દેટ ઇઝ નોટ ધર્મ. તો આ વખતે આ શરીર છે તો આપણે હિન્દુ છીએ, શરીર છૂટી જશે, બીજા જન્મમાં આપણે મુસ્લિમ હઈશું. આત્મા તો સેમ છે, હવે મુસ્લિમ બની ગઈ છે, બરાબર. આ વખતે ભારત દેશમાં છે તો આપને ભારત દેશ પ્રત્યે પ્રેમ છે, આપણો દેશ ધર્મ ભારત છે. નેક્સ્ટ ટાઈમ આપણો જન્મ પાકિસ્તાનમાં થશે તો આપણો પ્રેમ પાકિસ્તાન પ્રત્યે પણ એટલો જ હશે એ સમયે, બરાબર. તો તમે એને ધર્મ કેવી રીતના કહી શકો? ધર્મ એ છે કે જે બદલાતો નથી, નેવર ચેન્જડ. ધર્મની વ્યાખ્યા પ્રસ્તાવનામાં સરસ પ્રભુપાદે આપી છે. આ પણ પ્રશ્ન છે તમારો CBA નો. સનાતન ધર્મની વ્યાખ્યા આપો અને સમજાવો સનાતન ધર્મ એટલે શું, બરાબર. તો સાચું કલ્યાણ શું છે એના વિશે આપણે અત્યાર સુધી સમજી ગયા છીએ, બરાબર. અને ભગવાન આન્સર આપી રહ્યા છે કે ભાઈ કોઈ યોગમાંથી પડે નવો નવો ભક્ત હોય તો સૂચિનામ શ્રીમતામ ગેહે, આ 2 લોકેશન ઉપર જાય. અને ઉન્નત ભક્તો હોય તો યોગી નામ એવ ધીમતા, 2 લોકેશન ઉપર જાય. 4 લોકેશનની વાત કરી અને એની ગતિની ભગવાને વાત કરી કે ભાઈ ત્યાં ત્યાં જશે અને ફરીથી એની જેટલી માળા અધૂરી રહી ગઈ હશે અને ભગવાન ફરીથી ત્યાંથી એની શરૂઆત કરાવડાવશે. એવી વ્યવસ્થા ભગવાન હંમેશા કરે છે જીવ માટે. જ્યારે કોઈ વ્યક્તિ એક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલે છે તો પણ એના ખાતામાં એ બેલેન્સ થઈ જાય છે. બીજો કોઈ પણ યોગ કે એવું જ્ઞાન નથી કે જે જીવ સાથે લઈને જઈ શકે, પણ માત્ર એક જ્ઞાન એવું છે, ભગવાનની ભક્તિ. એક માળા પણ કરેલી હોય તો એ માળા જમા રહે છે. એના માટેનું પ્રમાણ છે શ્રીમદ ભગવદ્ ગીતા 2.41, નેહા વિક્રમનાશો સ્ત્રી પત્ય વાયો ન વિદ્યતે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. શ્લોક સંદર્ભ છે, પ્રમાણ છે, ભગવાને કીધું છે સ્વલ્પમ, કોઈ થોડુંક કરશે તો પણ હું યાદ રાખું છું. આ બધી ચર્ચા કરી અને ભગવાન અસફળ યોગીની ગતિનું આન્સર આપે છે કે કુરુનંદન આવો જન્મ પામીને તે પોતાના પૂર્વ દેહની દેવી ચેતના તત્ર તમ બુદ્ધિ સંયોગમ, એટલે કે એને બુદ્ધિનો સંયોગ થાય છે. મતલબ બુદ્ધિનો સંયોગ એટલે એની પુનઃ ચેતના પ્રાપ્ત થઈ જાય છે, બરાબર. કઈ ચેતના? લભતે પૌર્વદેહિકમ. કઈ ચેતના પ્રાપ્ત કરે છે? તો કે પૌર્વદેહિકમ, મતલબ પૂર્વ જન્મની, બરાબર. તો પૂર્વ જન્મની કઈ ચેતના પ્રાપ્ત કરે છે? આપણે વાત કરી ને અધૂરી ભક્તિ રહી ગઈ એની વાત ચાલે છે, બરાબર ને. કોઈ ડિવોટી એવો છે કે શરૂમાં 16 માળા થઈ ગઈ અને થોડાક દિવસમાં 2, 4, 5 વર્ષ ભક્તિ કરીને પતન થઈ ગયું, બરાબર. તો એ સૂચિ નામ શ્રીમતામ ગેહે, બરાબર.
અને કોઈ ડિવોટી એવો છે જે એડવાન્સ ડિવોટી છે, ખૂબ ઉન્નત ભક્તિ થઈ, ખૂબ ઉન્નત ભક્તિ થઈ, ભગવત સાક્ષાત્કાર થવાની અણીએ પહોંચીને શરીર છૂટી ગયું, બરાબર. તો આ પણ ધીમતામ યોગીના, બરાબર, યોગીનામ એવો ખોલે, બરાબર, લાસ્ટ 2 શ્લોકની અંદર. તો આ જે છે પૂર્વદેહિકમ ચેતનાની અહીંયા વાત થાય છે. આ શ્લોકની અંદર જે લખ્યું છે લભતે પૂર્વદેહિકમ, એ કયું પૂર્વદેહિકમ? તો કે આ 2 શ્લોક વાળું, આગળ 2 શ્લોક વાળું. હવે પ્રાપ્ત થશે તો શું કરશે? તો યતતે ચ તતો ભૂયઃ, મતલબ એ યતતે કરશે. યતતે મતલબ પ્રયત્ન કરશે, પ્રયાસ કરશે. હવે એની પાછળ પાછું મહેનત કરશે. ફરીથી પેલા 16 માળા કરતા હતા, મંગલા આરતી કરતા હતા, અને એ અધૂરી રહી ગઈ, અને હવે ફરીથી ભગવાને વ્યવસ્થા કરી છે તે ફરીથી ત્યાંથી ચાલુ કરશે, બરાબર. એટલે તમે જો નાના નાના બાળકો ઘણી વખત ભક્તિમાં ખૂબ ઉન્નત હોય, બરાબર, ઘણા બધા શ્લોક આવડતા હોય, ખૂબ નિષ્ઠા હોય, એને તમે પૂછો ભગવાન કોણ છે, તો કૃષ્ણ. આપણી બધાની અડધી જિંદગી વહી ગઈ, માથે સફેદ વાળ આવી ગયા, ત્યારે ખબર પડી ભગવાન કોણ છે. અત્યાર સુધી પૂછતા હતા ભગવાન કોણ છે, બરાબર. ભગવાન બધાય છે, જેને કયો એ ભગવાન. આવું જ હતું ને, બરાબર. કોઈને ખોટું ના લાગવું જોઈએ ભાઈ. અત્યારે આપણા ઘરના મંદિરની અંદર જોવો તો મંદિર નથી, મોલ છે, બરાબર. એની અંદર મેરડી માતાજી બેઠા છે, ચામુંડ માતાજી બેઠા છે, આ બાજુ સંતોષીમાં બેઠા છે, બરાબર. અહીંયા નાના એવા કૃષ્ણ છે, આ બાજુ શિવજીનું એક નાનું શિવલિંગ મૂકી દીધું છે, બરાબર. આ બાજુ સાંઈબાબાનો ફોટો રાખી દીધો, આ બાજુ, બરાબર. ટૂંકમાં કોઈને ખોટું ના લાગવું જોઈએ, પણ બધાય ભગવાન છે ભાઈ. અમે તો સનાતન ધર્મમાં માનીએ છીએ. સનાતન ધર્મ એટલે શું? તો કે કોઈને ખોટું ના લાગવું. ક્યાં વ્યાખ્યા આપી છે? આપણા ભારતીયોને ઇવન કોઈ પૂછે સનાતન ધર્મ એટલે તો ભાઈ અમે બધાયમાં માનીએ છીએ. સેક્યુલરિઝમ એવું નથી, આપણા શાસ્ત્રમાં એવું નથી આપ્યું. આપણું શાસ્ત્ર ભગવદ્ ગીતા ક્લિયર કટ છે, બરાબર. બધા જ શાસ્ત્રો એક સાથે મળીને એક જ વસ્તુ કહી રહ્યા છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. બધા જ શાસ્ત્ર, 4 સંપ્રદાયના આચાર્યો, ઇન્ક્લુડિંગ શંકરાચાર્ય, બરાબર. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, એ ભજન કોને આપ્યું? શંકરાચાર્ય આપ્યું છે, ઇન્ક્લુડિંગ ભગવાન શિવ, ભગવાન બ્રહ્માજી, બરાબર ને, એમને આપ્યું કૃષ્ણ. તો આના માટે પાછો પ્રયત્ન કરવાનું ચાલુ કરે છે. યત તે ચ તતો ભૂય, અને શું પ્રાપ્ત કરે છે? સંસિદ્ધો, બરાબર. ફરીથી સિદ્ધિ. જે કઈ સિદ્ધિની વાત છે અહીંયા? અણીમાં, લઘીમાં, ગરિમા વાળી 8 સિદ્ધિની વાત નથી. કઈ સિદ્ધિ? તો કે ગયા જન્મમાં ભક્તિ કરવાથી જે ભગવત સાક્ષાત્કાર કરવાની સિદ્ધિ જે બાકી રહી ગઈ હતી, એ સંસિદ્ધો કુરુનંદન, એ પ્રાપ્ત કરવાની ફરીથી પ્રયત્ન કરે છે. તો કોની વાત છે? દીર્ઘ યોગાભ્યાસ પછી જે સફળ નથી થયો એની વાત છે, બરાબર. એટલે ઘણી વખત ઈચ્છા ના હોવા છતાં પણ આ માર્ગ પ્રત્યે આકર્ષણ થઈ જાય. તમે જો, તમે માંથી, તમારા લોકોમાંથી ઘણા બધા આજથી જયારે ઇસ્કોનમાં નહોતા જોડાય ત્યારે એ પેલા ઓલમોસ્ટ લાઈક એ નાસ્તિક, અથવા માનતા હતા તો ભાઈ અમે બધામાં માનીએ છીએ, અમે એવું કોઈ ભેદભાવ ના કરીએ, બધા મંદિરમાં જાય બધાને માનીએ. આપણે બધા મંદિરમાં જાય છે એવું નથી, પણ આપણો કન્સેપ્ટ ક્લિયર છે કે ભગવાન કોણ છે, બરાબર. તો હવે આપણને ઘણી વાર આશ્ચર્ય થાય કે 5 વર્ષ પહેલા તો હું આવો નહોતો, બરાબર. તો અચાનક જ આ મારામાં આવું આમૂલ પરિવર્તન ક્યાંથી આવી ગયું, બરાબર. હું તો હોટલમાં જમતો હતો, જનરલાઇઝ વાત કરું હું, મતલબ આપણી બધાની વાત કરું છું. તમારા બધાને આ અનુભવ થયો હશે ને, ઇસ્કોનમાં આવ્યા પહેલાનું અને અત્યારનું જીવન, એની અંદર આમૂલ પરિવર્તન છે. જે લોકોએ ખરેખર દ્રઢ નિષ્ઠા પૂર્વક આને સ્વીકાર્યું છે, હું એની વાત કરું છું. તો એના જીવનમાં આમૂલ પરિવર્તન છે. તો એ પ્રશ્ન થાય ને કે ભાઈ આવું કેમ થયું, બરાબર. તો આવું કેમ થયું? તો પૌર્વદેહિકમ લભતે પૌર્વદેહિકમ, બરાબર. ભૂતકાળ એને સપોર્ટ કરે છે, બરાબર. હિઝ હોલીનેસ રાધાના સ્વામી મહારાજ, એમની સરસ એક બુક છે રાધાના સ્વામી મહારાજનું જીવન ચરિત્ર. ગુજરાતીમાં એનું નામ છે અનેરો સફર, લગભગ હું ભૂલતો ન હોય તો. જોરદાર બુક છે, તમે ક્યારેક વાંચજો. રાધાના સ્વામી મહારાજ આત્મ સાક્ષાત્કારની શોધમાં નાનપણથી નીકળી ગયા હતા. અલગ અલગ દેશમાં, અલગ અલગ સંપ્રદાયમાં બધે ફર્યા, ઇવન હિમાલયમાં ગયા, અને એવા યોગીઓને પણ મળ્યા જે હવામાં ઉડતા હતા, બરાબર. મતલબ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલા યોગીઓને પણ મહારાજ મળ્યા હિમાલયમાં, અને છેલ્લે પ્રભુપાદને મળ્યા, બરાબર. અને એ જે લખે છે
જોરદાર એની બુક છે. બરાબર. મારા ગુરુ મહારાજ જી જોડીને જય પતાકા સ્વામીજી મહારાજ, નાનપણથી જ આકર્ષણ થઈ ગયું બરાબર કૃષ્ણ પ્રત્યે. કેવી રીતના થયું હશે? લભતે પૂર્વ દેહિકમ. સમજાવવાની દ્રષ્ટિએ હું તમને કહું છું, બાકી આ કોઈ એવા જીવાત્માઓ નથી કે પેલા એને કોઈ જન્મ લીધો છે ને ફરી ફરીને આવ્યા છે. આ બધા મુક્ત આત્માઓ છે બરાબર. સમજાવવાની દ્રષ્ટિએ હું તમને સમજાવું છું, બાકી આ હું જે નામ લઈ રહ્યું છું મુક્ત આત્મા છે. આપણી જેમ નથી 2, 4, 5, 10 જન્મ લઈને હેરાન થઈને પછી ભક્ત બન્યા છે. નહીં, ઇઝ ઓલરેડી મુક્ત. એ તો આવે છે આપણને સમજાવવા માટે બરાબર. તો પૂર્વ દેહિકમ જે ચેતના પ્રાપ્ત થાય છે એનું ઉદાહરણ શ્રી પ્રભુપાદજી ભાવાર્થની અંદર ભરત રાજાથી આપે છે. ભરત રાજાનો પ્રસંગ તો ખબર છે ને ભાઈ, લેવલ 1 માં આવી ગયો છે ને, ફરીથી અહીં સમજાવવાની જરૂર નથી ને, બહુ ફેમસ છે ને રાજા ભરત વાળું. ખ્યાલ છે ને તમને લોકોને? ભૂલી ગયા છો? ખ્યાલ છે? ઓકે, મોટા ભાગના આ પાડે છે. તો આગળ વધીએ. ભાવાર્થ આના રિલેટેડ જ છે, ભરત રાજા રિલેટેડ. પણ પૂર્વદેહિકમ ચેતના કેવી રીતના પ્રાપ્ત થઈ બરાબર ને. તો પૂર્વ અભ્યાસેન તેનેવ, આગળ ભગવાન સેમ કે અનાયાસે આપોઆપ જે યોગના નિયમો પ્રત્યે આકર્ષણ થયું એની હજી ભગવાન વાત કરે છે કે પૂર્વ અભ્યાસેન તેનેવ, પૂર્વનો અભ્યાસ. તો કઈ ચેતના પ્રાપ્ત થાય એટલે ભગવાન હજી ક્લિયર કરે છે. પૂર્વ અભ્યાસેન તેનેવ મતલબ એને પૂર્વ જન્મમાં એનો અભ્યાસ કર્યો હતો. તો કયો પૂર્વ જન્મનો અભ્યાસ? જે અર્જુને ભગવાનને જે કહ્યું એ કે ભક્તિયોગ અધૂરો રહી ગયો તો એની આ વાત ચાલી રહી છે. શ્લોક બાય શ્લોક કનેક્શન કરજો એટલે ખ્યાલ આવી જશે કઈ વાત ચાલે છે ભાઈ. તો કે પૂર્વ અભ્યાસ એને કયો અભ્યાસ? તો કે ભક્તિ વાળો અભ્યાસ બરાબર. હિયતે હિ અવસહ અપી, આપોઆપ એના પ્રત્યે આકર્ષિત થઈ જાય છે. કોના પ્રત્યે આકર્ષિત થઈ જાય છે? યોગસ્ય, યોગ પ્રત્યે. કયો યોગ? તો કે બાકી રહી ગયો, બાકી રહી ગયેલી માળા, બાકી રહી ગયેલી મંગલા આરતી બરાબર. ફરીથી એના પ્રત્યે આકર્ષણ થયું, ફરીથી મંગલા આરતી ચાલુ થઈ ગઈ, ફરીથી માળા ચાલુ થઈ ગઈ બરાબર. જિજ્ઞાસુરપી યોગસ્ય, યોગસ્ય આવો જિજ્ઞાસુ છે યોગસ્ય, યોગ પ્રત્યે આકર્ષિત થઈ જાય છે. અને શબ્દ બ્રહ્મ અતિવર્તતે, શબ્દ બ્રહ્મ એટલે કર્મકાંડ, કર્મકાંડ વિભાગ જે છે ને એનાથી આ વ્યક્તિ પરે થઈ જાય છે. શું કામ કર્મકાંડ વિભાગથી પરે થઈ જાય છે? એનું કારણ શું છે? શું કામ કર્મકાંડના વિભાગ પ્રત્યે મહાન ભક્તો છે આકર્ષાતા નથી? શ્રી પ્રભુપાદજી તાત્પર્યની અંદર સરસ સમજાવે છે. વાંચો તાત્પર્ય, વાંચો. કમોન, ચાલો, રેઝ યોર હેન્ડ. બુક લઈને બેઠા છો ને તમે લોકો? ઓકે, ફર્સ્ટ હેન્ડ રેસ છે ધાર્મી માતાજી. ઓકે, ધાર્મી માતાજી વાંચો. હરે કૃષ્ણ. ભાવાર્થ શિલા પ્રભુપાદની જય. ઉન્નત યોગીઓ શાસ્ત્રોના અનુષ્ઠાનો પ્રત્યે બહુ આકૃષ્ટ થતા નથી, પરંતુ યોગના નિયમો પ્રત્યે તેઓ આપમેળે જ આકૃષ્ટ થાય છે, જે તેમને યોગની સર્વોત્તમ પૂર્ણતારૂપ કૃષ્ણ ભાવનામાં ઉન્નત બનાવી શકે છે. શ્રીમદ ભાગવત 3.33.7 ઉન્નત યોગીઓ દ્વારા વૈદિક કર્મકાંડની આવી ઉપેક્ષા બાબત આ પ્રમાણે સમજૂતી આપવામાં આવી છે. અહોબત શ્વપચોડતો ગરિયાન યજ્જીવાગ્રે વર્તતે નામ તુભ્યં તે પુસ્તપસ્તે જુહુવુઃ સસ્નુરાર્ય બ્રહ્માનુચૂર્નામ ગૃહણંતિ યે તે. હે મારા પ્રભુ, જે લોકો આપના પવિત્ર નામનો જપ કરે છે તેઓ ચંડાળોના પરિવારમાં જન્મ લીધેલો હોય તો પણ આધ્યાત્મિક જીવનમાં અત્યંત ઉન્નત હોય છે. આવા જપ કરનારા નિઃસંદેહ સર્વ પ્રકારના તપ તથા યજ્ઞ કરી ચૂકેલા હોય છે. તેમણે સર્વ તીર્થસ્થાનોમાં સ્નાન કરી લીધેલું હોય છે અને સર્વ શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધેલો હોય છે. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી, ધન્યવાદ. તો આ પેલો જે પેરેગ્રાફમાં પ્રભુપાદ બે વસ્તુ સમજાવે છે. ઉન્નત યોગીઓ છે શાસ્ત્રોના અનુષ્ઠાનો પ્રત્યે બહુ આકૃષ્ટ થતા નથી. પેલી વસ્તુ એ સમજાવી. બીજી વસ્તુ પ્રભુપાદે સમજે શું કામ નથી આકૃષ્ટ થતા? તો પ્રભુપાદ ત્યાં રેફરન્સ મૂકે છે. અહો બટ સ્વપચો ગરિયાન યજ્જીવાગ્રે વર્તતે નામ તુભ્યમ. તો બરાબર, જેના જીભ ઉપર ભગવાનના પવિત્ર નામનો જપ છે તે પુસ્ત તપસ્તે જુહુવું, એને ઓલરેડી કરી લીધું છે, એને તપ કરી લીધા છે, એને યજ્ઞ કરી લીધા છે, એને આ બધું કર્મકાંડ વાળું બધું કરી લીધું છે પેલા જ બરાબર. એને તીર્થસ્થાનોમાં સ્નાને કરી લીધા છે, બધું કરીને આવ્યા છે બરાબર. એ બધું કરીને આવ્યા હોવા કારણે આ વખતે એને એમાં કોઈ આકર્ષણ નથી. બધું થઈ ગયું પૂર્વજન્મની અંદર બરાબર. એટલે બીજા પેરેગ્રાફમાં છે પ્રભુપાદજી એક્ઝામ્પલ આપે છે હરિદાસ ઠાકુર, નામાચાર્ય હરિદાસ ઠાકુર કી જય. સવારમાં આપણે જય બોલાવીએ છીએ ને જપ ચાલુ કરતા પહેલા બરાબર.
હરિદાસ ઠાકુરને નામાચાર્યની પદવી ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આપવામાં આવેલી હતી. હરિદાસ ઠાકુર રોજ 192 માળા કરતા હતા, 192 રાઉન્ડ્સ એવરી ડે. અને એ પૂરા થયા પહેલા એ જમતા નહીં, સૂતા નહીં. તો આપણે એટલીસ્ટ એવો નિયમ તો લેવો જોઈએ કે 16 માળા પૂરી ના થાય ત્યાં સુધી હું બ્રેકફાસ્ટ નહીં લઉં. 16 માળા મારી ના થાય તો હું બપોરનું લંચ ના લઉં. બરાબર. જે દિવસે મંગલા આરતીમાં ના ઉઠાયું ને એ દિવસે લંચ સ્કીપ થઈ જાય. નો લંચ, નો બ્રેકફાસ્ટ. એકાદ બે વખત ટ્રાય તો કરો આવી રીતના, ઉઠાઈ જશે પછી મંગલા આરતીમાં. બરાબર, કે આજ મંગલા આરતીમાં નથી ઉઠાનું, મન મક્કમ કરીને નો બ્રેકફાસ્ટ, નો લંચ ટુડે. ભક્તો આ રીતના કરે છે, મેં જોયું છે. બરાબર. અને એનાથી ખૂબ નિષ્ઠા આવે છે. બરાબર. કારણ કે શરીર જે છે ને એને ભોગ કરવા છે, મનને ભોગ કરવા છે, આત્માને ભક્તિ કરવી છે. બરાબર. શરીરને ભોગ કરવા છે એટલે શરીર તો માગશે, પણ શરીરને તપ, એટલા માટે જ મનુષ્ય શરીર બનેલું છે તપો દિવ્યમ, ગાઈડેડ તપશ્ચર્યા કરવા માટે, તપ કરવા માટે. બરાબર. તો શ્રી હરિદાસ ઠાકોરજી ને વાત કરી રહ્યા છે કે એને ઓલરેડી કર્મકાંડ બધું કરી લીધું છે. બરાબર. માત્ર પવિત્ર નામના જપની અંદર આગળ વધી રહ્યા છે. બરાબર. આગળના શ્લોકની અંદર ભગવાન એ જ જવાબ જે આગળ વધારી રહ્યા છે કે ભાઈ અસફળ યોગીની ગતિમાં શું થશે. તો આ જે પ્રયત્નાન યતમાન, જે આ યતન કરી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે, કઠોર સાધના કરી રહ્યા છે, કોના દ્વારા? યોગી સંશુદ્ધ કિલ્બિષ. બરાબર. તો આવો જે યોગી કે જેના પાપ કર્મોમાંથી શુદ્ધિ, સંસર્ગ દોષોમાંથી શુદ્ધિ થઈ ગઈ છે, તો તેમને અનેક જન્મ સંસિદ્ધિ, અનેક જન્મોની સાધના પછી સિદ્ધિ પામીને શું પ્રાપ્ત થશે? તતો યાતિ પરામ ગતિ, ભગવત ધામ પ્રાપ્ત થશે. પરામ ગતિ સવે પુંસા પરોધર્મ, પરોધર્મ પરામ ગતિ. પરામ ગતિ એટલે પરમ ગતિ, શ્રેષ્ઠ ગતિ. ગોલોક નામની જીધામની તલે તસ્ય, એ પરોધામ છે, સુપ્રીમ, સૌથી ઉપર. ઈશ્વર પરમ કૃષ્ણ, પરમ ઈશ્વર કૃષ્ણ, પરમ ધામ ગોલોક વૃંદાવન ધામ તો પ્રાપ્ત થાય છે. તો યોગી સર્વ સંસર્ગ દોષથી શુદ્ધ થઈને વધુ પ્રગતિ કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે છે. ત્યારે અંતે અનેક જન્મોની સાધના પછી ઘણી વખત એવું થાય કે જન્મો લાગી જાય, સમય લાગે. એટલે શ્રી પ્રભુપાદજી તાત્પર્યની અંદર ભગવદ્ ગીતાનું 7.28 શ્લોકા મૂકે છે. યેષામ ત્વ અંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા ભજન્તે મામ દ્રઢવ્રતા. ઘણી વાર પ્રશ્ન થાય, પ્રભુજી કેમ આપણી 16 માળા સારી નહીં થતી હોય સવારમાં, કેમ મંગલા આરતીમાં નહીં ઉઠાતું હોય, કેમ દ્રઢ નિશ્ચય નથી થતો? તો અહીંયા પ્રભુપાદે જે તાત્પર્યમાં જે શ્લોક રેફરન્સ આપ્યો ને એની અંદર જવાબ છે કે હજી આપણા પાપ કર્મોની વૃત્તિ આપણી બંધ નથી થઈ. જ્યાં સુધી આપણે પાપ કર્મની વૃત્તિ આપણી બંધ નહીં કરીએ ને ત્યાં સુધી આપણે ભજન્તે મામ દ્રઢ વ્રતા, એટલે ભગવાનની ભક્તિમાં આપણે દ્રઢ વ્રત થઈ શકતા નથી. દેટ ઇઝ ઇમ્પોસિબલ. આપણે ગઈકાલે વાત કરી હતી કે ભોગ અને યોગ બે સાથે ચાલતા નથી. ભોગ અને યોગ બે સાથે ચાલતા નથી. બરાબર. કા તમે ભોગ માર્ગ ઉપર ચાલશો, કા તમે યોગ માર્ગ ઉપર ચાલશો. શું કામ સાથે નહીં ચાલો? કારણ કે જીવને ભગવાનની 3 શક્તિમાંથી એક શક્તિ, કઈ શક્તિ છે જીવ? તટસ્થ. કા આ બાજુ રહેશે, કા આ બાજુ રહેશે? નહીં, અહીંયા મારે જે જવાબ જોઈએ છે તટસ્થ. પરાશક્તિ સાચો જવાબ છે, પણ અહીંયા જે જવાબ તટસ્થ, કે આ બાજુ રહેશે ને કા આ બાજુ રહેશે. બરાબર. સમુદ્રનો જે તટ હોય, બરાબર, જે કિનારો હોય, કા તો એના ઉપર સમુદ્રનું પાણી રહેશે ને કા કિનારો કોરો રહેશે. બે વસ્તુ ભેગી ન હોય કે કિનારા ઉપર પાણી હોય ને કિનારો કોરો હોય. બે વસ્તુ એક સાથે પોસિબલ થશે. એટલે એને તટસ્થ કીધું છે શક્તિને, કે કા એ ભોગ અને કા તો એ યોગ. જીવ સેવા તો કરશે જ. પ્રભુપાદ વારંવાર એના લેક્ચરમાં કહે છે કા તો કૃષ્ણની સેવા કરો, બરાબર, આઈધર યુ સર્વ ગોડ ઓર યુ સર્વ ડોગ. કા તમે કૃષ્ણની સેવા કરો, કા તમે કૂતરાની સેવા કરો, ડોગ. અમેરિકાની અંદર, બરાબર,
લોકો ભગવાનને નથી માનતા, ભગવાનની સેવા નથી કરતા, બરાબર, તો ઘરે કૂતરા બિલાડા લઈ આવે છે, ડોગ્સ એન્ડ હોગ્સ. હવે ભારતમાં આપણે પાછળ નથી અમેરિકાથી, યુ ડોન્ટ વરી, આપણે બિલકુલ પાછળ નથી એ બાબતે. વેસ્ટર્ન કલ્ચરને આપણે ફોલો કરી રહ્યા છીએ, બરાબર. લોકો કૂતરા બચાવો આંદોલન કરી રહ્યા છે, કોઈ ગાય બચાવો આંદોલન કોઈને કરતા જોયા નથી. હાથમાં પેમ્પલેટ લઈને બધા 4 ચોક ઉપર ઉભા છે કૂતરા બચાવવા માટે, બરાબર ને. ગાય બચાવવા માટે કોઈ ભારતની અંદર આંદોલન ક્યાંય જોયું હોય હાથમાં બેનર લઈને, એવું આપણે જનરલી જોયું નથી. જે ગૌભક્તો થોડા ઘણા છે કરી રહ્યા છે એ જ. બાકી કહેવાતા સો કોલ્ડ મોડર્ન સભ્યતાના લોકો, બરાબર, ડોગ, બરાબર ને. તો આઈધર યુ સર્વ કૃષ્ણ ઓર યુ સર્વ ડોગ. તમારે સેવા તો કરવી પડશે, કે આ કૃષ્ણની સેવા કરો, કે આ કૂતરાની સેવા કરો. આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિ સેવા કર્યા વગરનો રહી શકતો નથી. જગતમાં કોઈ પણ વ્યક્તિ દાસત્વ સ્વીકાર્યા વગરનો રહી શકતો નથી. આપણને એવું લાગે કે આઈ એમ બોસ, નો, આપણે દાસ જ છીએ. જો આપણે કૃષ્ણના દાસ નથી, બરાબર, તો આપણે આપણા પરિવારના દાસ છીએ. આખો દિવસ કમાઈને પરિવારને તો પેટ ભરીએ છીએ. પત્નીના દાસ છીએ. અહીં ઘણા બધા પતિઓ છે, એને તો અનુભવ હશે જ, બરાબર. પત્નીના ઘણા બધા પતિની દાસ હશે, ઘણી બધી માતાજીઓને એ અનુભવ હશે. તો દાસ તો છીએ, બરાબર. ઘણા બધા લોકો સમાજના દાસ છે, ઘણા બધા લોકો સિટીના દાસ છે ધારાસભ્ય બનીને, ઘણા બધા લોકો દેશના દાસ છે. દાસ તો બધા છે. ઓલ આર સર્વન્ટ, સેવક તો બધા છે, પણ ખોટી જગ્યાએ છે, બરાબર. તો જ્યારે યોગી આ સંસર્ગ દોષમાંથી શુદ્ધ થાય, આ બધા સંસર્ગ દોષ છે, અલગ અલગ જગ્યાએ જે દાસત્વ આપણું જે છે ને, એ દાસત્વમાંથી બહાર નીકળી જઈએ. આ સંસર્ગ દોષો, આ ઇન્ફેક્શન માંથી આપણે બહાર નીકળી જાય ને વધુ પ્રગતિ કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે કે ભાઈ બહુ મેં દાસત્વ કરી લીધું છે, ઘણા બધા જન્મો મારા થયા છે, ઘણા બધા આગળ હું કેટલા બધા મારા માતા પિતાઓ હશે, કેટલા બધા મારા બાળકો હશે, કેટલા પતિ કેટલા પત્નીઓ હશે, પણ આ વખતે મારા પતિ એક જ છે, મેરો તો ગિરધર ગોપાલ દોસરા ના કોઈ. આ વખતે એક જ પતિ હશે, કૃષ્ણ, બરાબર ને. ત્યારે અંતે અનેક જન્મોની સાધના પછી બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુ દુર્લભ, સર્વોચ્ચ યોગી, બરાબર. તો હવે છેલ્લા 2 જે શ્લોક છે એમાં ભગવાન સમજાવે છે સર્વોચ્ચ યોગી કોણ છે. તો અત્યાર સુધી આપણે ભણ્યા વિકર્મી કોને કહેવાય, કર્મકાંડી કોને કહેવાય, કર્મ યોગી કોને કહેવાય, જ્ઞાન યોગી કોને કહેવાય, અષ્ટાંગ યોગી કોને કહેવાય, ના અલગ અલગ પ્રકારના બધા યોગીઓને આપણે જાણવાની કોશિશ કરી છે. તો ભગવાન આગળ પણ શ્લોક આવે છે, જો યોગી મને તથા સર્વ જીવોમાં રહેલા પરમાત્માને અભિન્ન જાણીને ભક્તિ ભાવે સેવા કરે છે, બરાબર, સર્વોચ્ચ યોગી. હવે આ જ અનુસંધાનમાં આ અધ્યાયના શ્લોક. તો આવો યોગ શુદ્ધ ભક્ત બની જાય છે. સચ અ યોગ ટર્ન ઇન્ટુ અ પ્યોર ડિવોટી એન્ડ કેનોટ bear to live for a moment without seeing the Lord within himself. કન્ટિન્યુઅસ ભગવાનના દર્શન કરતો હોય છે, બરાબર. તો રોલ પ્લે છે. અને યસ, તો આ બધી ચર્ચા કરી છે આપણે, કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ, બરાબર. કર્મયોગ એટલે કે કર્મ દ્વારા ભગવાનની સેવા કરવી, જ્ઞાન, બરાબર, જ્ઞાન દ્વારા ભગવાનની સેવા કરવી. યોગ હોય તો ખાલી કર્મ હોય તો જીવ પોતાના માટે કર્મ કરે, ખાલી જ્ઞાન હોય તો શુષ્ક જ્ઞાન, અને ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ. હવે 46મો શ્લોક અને 47મો શ્લોક વેરી 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 ઇમ્પોર્ટન્ટ શ્લોક. અત્યાર સુધી 6 અધ્યાયની અંદર જે કઈ ચર્ચા થઈ છે, આ 2 શ્લોકની અંદર આપણને ખબર પડે કે શું કામ ભક્તિ કરવાની છે, બરાબર. તો ભગવાન કહે છે સર્વોચ્ચ યોગી કોણ, ભગવાન કોને એકચ્યુઅલી યોગી માને છે, બરાબર. કન્ક્લુઝન શું છે અત્યાર સુધીનું, અને ઇવન આખી ભગવદ્ ગીતાનું. તપસ્વીભ્યો અધિકો યોગી. એક શબ્દ સમજવાની કોશિશ કરજો કે તપસ્વીભ્યો અધિકો યોગી, મતલબ તપસ્વી કરતા યોગી અધિક છે, બરાબર. તપસ્વી કરતા યોગી ઉપર, મતલબ ભગવાને તપસ્વીને યોગી કીધો નથી. સમજાઈ ગયું ને? તપસ્વીભ્યો અધિકો યોગી મતલબ યોગી તપસ્વી કરતા ઉપર છે, મતલબ તપસ્વીને યોગી નથી કીધો. તપસ્વી મતલબ ધ્યાન યોગી, હઠ યોગી, હિમાલયમાં એક પગે ઉભા રહીને તપશ્ચર્યા કરતા હોય, આ બધા. તો આ બધા નીકળી ગયા યોગીની વ્યાખ્યામાંથી, બરાબર. પેલા પદમાંથી જ આ બધા નીકળી ગયા, જે હિમાલયમાં છે, જે એક પગે ઉભા છે, જે તપ કરે છે,
બરાબર, અને જે પોતાના કે મનોકલ્પિત જે કઈ તપશ્ચર્યાઓ કરતા હોય, કાંટા ઉપર હુતા છે, ઊંધા માથે હુતા છે, તમે કુંભના મેળો હમણાં જ આપણે હતો ને, તમે બધા ફોટા જોયા હશે. તો આવા ઘણા બધા અલગ પ્રકારના યોગી, પણ એને યોગીની વ્યાખ્યામાં ભગવાને મૂક્યા નથી. પેલી વસ્તુ. બીજું, જ્ઞાનીભ્યો અપી મતો અધિક. ભગવાન કે મારો મત તો એ છે કે જ્ઞાની કરતાય, બરાબર, જ્ઞાની પણ યોગી નથી. આ યોગી તો જ્ઞાની કરતા પણ ઉપર છે. તો અહીંયા જ્ઞાની કરતા પણ વધારે શ્રેષ્ઠ, મતલબ વેદાંતીને યોગી નથી કીધા, ચતુર્વેદી, ત્રિવેદી, દ્વિવેદી, બ્રહ્મવાદીને પણ યોગી નથી કીધા. બીજું પદ. ત્રીજું પદ, કર્મીભ્યશ્ચ અધિકો યોગી. ભગવાન કે અરે કર્મી કરતાય, બરાબર, સકામ કર્મી કરતા પણ યોગી ઉપર છે. સકામ કર્મ કરતા યોગી ઉપર છે, મતલબ કર્મકાંડી બ્રાહ્મણ, દેટ ઇઝ સકામ કર્મ. પેલું કર્મકાંડી બ્રાહ્મણ. બીજું પુણ્ય કર્મ કરવા વાળા, બરાબર, દાન કરવા વાળા, અને કર્મ હિ પૂજા હે એમાં માનવા વાળો જે આખો મોટો વર્ગ છે. ભાઈ કોઈનું દિલ ના દુભાવાનું, કામ કરવાનું નિષ્ઠાપૂર્વક, અને બસ આ જે કર્મ હિ પૂજા હે જે માનવા વાળા, જે કર્મ યોગમાં માનવા વાળો એક આખો મોટો વર્ગ છે, બરાબર. તો આને પણ યોગી ભગવાને નથી કીધો. ભગવાન કે એના કરતા યોગી ઉપર છે. તસ્માદ યોગી ભવાર્જુન. હે અર્જુન, તો એવો યોગી બન. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, તપસ્વી વાળો યોગી નહીં, જ્ઞાનીભ્યો વાળો યોગી નહીં, કર્મીભ્યો વાળો યોગી નહીં, તું તસ્માદ યોગી ભવ, તું એવો યોગી બન કે આ બધાની ઉપર હોય. તો આની અંદર બધા તો ઓલમોસ્ટ કવર થઈ ગયા ને, બરાબર. આની અંદર સાંખ્ય યોગી કવર થઈ ગયા, કર્મયોગી આની અંદર કવર થઈ ગયા, જ્ઞાન યોગી કવર થઈ ગયા, ધ્યાન યોગી, હઠ યોગી, આ બધા કવર થઈ ગયા આની અંદર. આની અંદર વેદાંતી, ચતુર્વેદી, દ્વિવેદી, ત્રિવેદી, આ બધા આની અંદર કવર થઈ ગયા છે. ભગવાન કે આવો યોગી નહીં, હું કહું એવો યોગી બન. આ બધાની ઉપર જે યોગી છે એ તું બન. બરાબર છે. પ્રભુપાદજી ભાવાર્થની અંદર બધા યોગની સંક્ષિપ્ત સમજૂતી આપે છે. કોને કર્મયોગ કહેવાય, કોને જ્ઞાન યોગ કહેવાય, બરાબર. હમણાં છેલ્લો શ્લોકની અંદર યોગા લેડર આપ્યું છે, ત્યારે આપણે સમજવાની કોશિશ જરૂર કરશું, બરાબર. તો બીજા બધા યોગ એકચ્યુઅલી અપૂર્ણ છે. આત્મજ્ઞાન વગરનું તપ અપૂર્ણ છે, શરણાગતિ વગરનો જ્ઞાન યોગ અપૂર્ણ છે, અને કૃષ્ણ ભક્તિ વગરનું સકામ કર્મ પણ અધૂરા છે. માત્ર વેસ્ટ ઓફ ટાઈમ, માત્ર વેસ્ટ ઓફ ટાઈમ. ઓકે. તો અહીંયા પ્રભુપાદ સમજાવે છે કે ડાયરેક્ટ પ્રોસેસને ફોલો કરો. ફેક્ચ્યુઅલી ભક્તિ યોગા ઇઝ ધ અલ્ટિમેટ ગોલ, બટ ટુ એનાલાઇઝ ભક્તિ યોગા minutely one has to understand this other yoga. શું કામ ભાઈ બીજા બધા યોગ આપણે ભણવાના છે? કારણ કે ખબર પડે કે આપણે શું કરી રહ્યા છીએ. આપણને જે મળ્યું છે એની આપણને એટલી વેલ્યુ થાય એટલા માટે. બાકી જે ખરેખર ભગવાનના ઉન્નત ભક્તો છે ને, જે રાગાત્મિકા ભક્તિના સ્ટેજ ઉપર છે, રાગાનુગા ભક્તિના સ્ટેજ ઉપર છે, એને એવું જાણવાની જરૂર નથી. જે વ્રજવાસી ભક્તો છે એને અષ્ટાંગ યોગ સમજાવવાની, ભણાવવાની આ ચેપ્ટર એને જરૂર છે પણ નહીં. એને કર્મયોગના ચેપ્ટર ભણવાની જરૂર નથી, એને સમજાવવાની જરૂર નથી. કર્મયોગ શું છે, સકામ કર્મ, એને જરૂર નથી. રાગાત્મિકા સ્ટેજ ઉપર પ્રેમ ભક્તિ, ભાવ ભક્તિ, આ આપણા માટે છે, જેથી આપણને ખબર પડે કે આપણને શું મળ્યું છે, આપણને ખબર પડે, બરાબર. તો એટલા માટે પ્રભુપાદ સમજાવે છે અહીંયા. So if somebody says, why shall I take advantage of this elevator? I shall go step by step. He can go, but there is a chance. If you take this bhakti yoga, immediately you take the help of the elevator, and within a second you are on the 100th floors. Direct process. Bhakti Yoga, Los Angeles no lecture, February 21, 1969. ભગવદ ગીતા 6.46-47. પ્રભુપાદ કે ભાઈ ભક્તિ યોગ છે એલિવેટર, એલિવેટર એટલે લિફ્ટ, લિફ્ટ છે. લિફ્ટ નો ઉપયોગ શું કામ નથી કરવો? પેલા માળે જાય તો ત્યાં સકામ કર્મયોગ છે, બીજા માળે જાવ તો ત્યાં નિષ્કામ કર્મયોગ છે, ત્રીજા માળે જાવ તો ત્યાં જ્ઞાન યોગ છે, ચોથા માળે જાવ તો ત્યાં અષ્ટાંગ યોગ છે, બરાબર. ક્યાંય ઘણા બધા ડાયવર્ઝન છે, નિરાકાર બ્રહ્મની અંદર જાવ, આ બધા ડાયવર્ઝન પણ છે. તો એના કરતા ડાયરેક્ટ તમે લિફ્ટ ની અંદર જાવ ને 5મા માળનું બટન દબાવો, બરાબર. ટોપ ફ્લોર ઇઝ ભક્તિ યોગા. આવશે બધું રસ્તામાં, બરાબર, રસ્તામાં બધું આવશે, પણ બધું બાયપાસ થતું જશે. કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ. એટલા માટે ભક્તિ યોગ એ બધું જાણવાની જરૂર છે, શીખવાની જરૂર છે. આ અધ્યાયનો અને આ યુનિટનો છેલ્લો શ્લોક, ધેટ ઇઝ ધ ફાઇનલ કન્ક્લુઝન. આગળ ભગવાને કીધું ને કે અર્જુન આવો યોગી બન, તપસ્વી વાળો નહીં, જ્ઞાની ભ્યો વાળો નહીં, કર્મી ભ્યો વાળો નહીં. કેવો યોગી બનવું પ્રભુ તો હું? ત્યારે ભગવાન કહે છે અર્જુન કોને યોગી કહેવાય? યોગિનામ અપી સર્વેષામ, બધા પ્રકારના યોગીઓમાંથી, બધા પ્રકારના,
મદગતેન અંતરાત્મના. મદગતેન, જે મને પામવા માટે પ્રયત્ન કરે છે. મદગતેન, જે મને પરાયણ છે. અંતરાત્મના, પોતાની અંદર. મદગતેન, જે મારું સતત ચિંતન કરે છે. બરાબર. બીજું, શ્રદ્ધાવાન ભજતે યો મામ. શ્રદ્ધાવાન, જેનામાં પૂર્ણ શ્રદ્ધા છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. કૃષ્ણ ભગવાન છે, પૂર્ણ શ્રદ્ધા છે. બાકીના બધા દેવી દેવતાઓ છે, કૃષ્ણના આધીન છે. એકલે ઈશ્વર કૃષ્ણ આર સબ ભૃત્ય, ચૈતન્ય ચરિતામૃતમાં. બરાબર. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ઢગલા બંધ રેફરન્સ છે. બરાબર. તો આ શ્રદ્ધાવાન. અને પછી શું? ખાલી શ્રદ્ધાથી નહીં ચાલે. પછી ભગવાન કહે છે આગળ શબ્દ ભજતે યો. મતલબ ભજતે નો મતલબ શું થાય? આગળ બધાની બાદબાકી થઈ ગઈ છે. કર્મે બરાબર, જો તપસ્વીની બાદબાકી થઈ ગઈ, કર્મીની બાદબાકી થઈ ગઈ, વેદાંતીની, જ્ઞાનીની, અઠયોગી, અષ્ટાંગ યોગી, આ બધાની બાદબાકી. તો ભજતે નો મતલબ શું થાય? કોઈ પણ સિમ્પલ હોય, બરાબર, ઇવન અભણ માણસને પૂછો ભાઈ ભજતે નો મતલબ, ભજન નો મતલબ શું થાય? સિમ્પલ ભજન મતલબ ભક્તિ કરવી. બરાબર ને? ભજતે કે જે મારી ભક્તિ કરે છે. મારી અહીં કૃષ્ણ કહે છે મામ. કૃષ્ણ એવું નથી કહેતા કે નિરાકારની ભક્તિ કરો. બરાબર. પ્રકાશ પુંજની અંદર ધ્યાન કેન્દ્રિત કરો, દેવ દેવતાઓની ભક્તિ કરો. કૃષ્ણ એકદમ ક્લિયર સ્ટેટમેન્ટ આપે છે, મામ, મારી ભક્તિ. બરાબર. સમે યુક્ત તમો મત. સમે, ભગવાન કહે છે મારો મત જાણવો હોય તો યુક્તતમ, સૌથી ઉપર કોઈ હોય. યુક્તતમ એટલે સૌથી ઉપર. બરાબર. તો આ છે. કોણ છે? જે ભગવાનનો ભક્ત છે. તો ભગવાને આગળના શ્લોકમાં અર્જુનને કયો યોગી બનવાનું કીધું હતું? ભક્તિ યોગી. એટલે અત્યાર સુધી જેટલા પણ શ્લોક આવ્યા તમે વાંચ્યું હશે, પ્રભુપાદે મોટા ભાગના શ્લોકોના તાત્પર્યમાં ભક્તિ યોગના અનુસંધાને સમજાવ્યું છે. ઘણા બધા લોકો ઇસ્કોનની ભગવદ્ ગીતા વાંચે તો એ લોકો એમ કે ભાઈ તમારા પ્રભુપાદે જ્યાં ભક્તિ યોગ નથી ત્યાંય સમજાવ્યું છે, કર્મયોગ છે ત્યાંય ભક્તિ યોગ સમજાવ્યો, જ્ઞાન યોગ છે ત્યાંય ભક્તિ યોગ સમજાવ્યો છે. નકરી ભક્તિ વિશે તમારા આચાર્ય વાત કરે છે, ભક્તિ સિવાય કઈ વાત નથી કરતા. અરે ભગવદ્ ગીતાનો સાર છે ભક્તિ યોગ છે. ઘણા બધા એમ કે ભાઈ ઇસ્કોનની ભગવદ્ ગીતા ના વચાય, ઇસ્કોનમાં ના જોડાવ, બ્રેન વોશ કરી નાખે ઇસ્કોન વાળા. એ વાત સાચી જ છે, બ્રેન વોશ જ કરી નાખે. બ્રેન ની અંદર જે કચરો ભરેલો છે એ બધો કાઢી નાખે. બરાબર. ઘણા બધા કે નહીં ઇસ્કોન ભગવદ્ ગીતા ના હોય કે ભક્ત બની જાય. અરે તો ભગવદ્ ગીતા વાંચીને હું બુટલેગર બનવાનું છે? ભગવદ્ ગીતા આપી છે તેના માટે, ભક્ત બનવા માટે. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. ભગવાન 2 વખત આ વસ્તુ રિપીટ કરે છે, 9મા અધ્યાયમાં, 18મા અધ્યાયમાં. મારો ભક્ત બની જા. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. ભાઈ મારા શરણે આવી જા. તો કોઈ ભગવદ્ ગીતા વાંચીને કોઈ વ્યક્તિ ભક્ત ના બનતો હોય તો શું બને? વ્યભિચારી બને, જુગારી બને, બુટલેગર બને, શું બને? ભક્ત બને તો જ એને ભગવદ્ ગીતા વાંચી છે. તમે સમજો, કોઈ વ્યક્તિએ ભગવદ્ ગીતા વાંચી છે એનું પ્રમાણ શું? એ વ્યક્તિ ભક્ત છે. એ વ્યક્તિ પ્રેક્ટિસિંગ ડિવોટી છે. એના જીવનમાં પ્રેક્ટિસિંગ ડિવોટી. સવારના એનું શેડ્યુલ, સવારે 3:30-4 વાગે એનું શેડ્યુલ ચાલુ થાય છે. મતલબ થાય છે કોઈ પણ પરિસ્થિતિમાં. એનું ચેન્ટિંગ થાય છે, એની 16 માળા થાય છે. ભગવાન કૃષ્ણમાં અપાર શ્રદ્ધા છે, ગુરુ પરંપરામાં અપાર શ્રદ્ધા છે. ઇઝ ડિવોટી, ભક્ત છે. ભગવદ્ ગીતા વાંચીને આ પરિવર્તન ના આવતું હોય તો મતલબ ભગવદ્ ગીતા વાંચી નથી. તમારા હૃદયમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રગટ થયું નહીં. આવા કેટલાય કહેવાતા મત અને પથ છે સમાજની અંદર કે પોતાની જાતને કૃષ્ણ ભક્ત તરીકે ઓળખાવતા હોય. કપાળ ઉપર તિલક ના હોય, ગળામાં કંઠી માળા ના હોય, કોઈ દિવસ કૃષ્ણના મંદિરે જવાનું નહીં, ભક્તિ કરવાની નહીં, જપ કરવાના નહીં. બરાબર. કૃષ્ણ છે બરાબર, ખાલી ભગવાન છે એવું માનવું પણ નહીં. ખાલી બધાને દેખાડવા પડતા કૃષ્ણને રાખવાના. કહેવાતા જેટલા પણ મત અને પથ જે સ્યુડો સંપ્રદાય સમાજની અંદર પ્રવર્તમાન છે એ બધા આજ કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણને એઝ એ બરાબર ને એક શોપીસ તરીકે આગળ મૂકે છે કે જેથી લોકો જે આપણે આદિ અનાદિ કાળથી આપણા બાપ દાદાઓની જે શ્રદ્ધા છે રામ અને કૃષ્ણમાં, આપણા કરતા આપણા બાપ દાદા બહુ બુદ્ધિશાળી હતા. 8 થી 50 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા કોઈ પણ ગામડામાં જાઓ તો તમને ત્યાં ગામડામાં રામચંદ્રજીનો ચોરો મળે. ચોરો કહેવાય, ચોરો. ત્યાં રાધા કૃષ્ણ હોય, રામ દરબાર હોય અને ક્યારેક શિવલિંગ હોય, શિવજી. બાપ દાદા બહુ ક્લિયર હતા કે ભગવાન રામ કૃષ્ણ છે.
જયારે આપણને તો આ આજની પેઢી કહેવાતી મોડર્ન પેઢીને એ ખબર નથી કે ભગવાન કોણ છે. આપણે તો જ્યાં આપણી ઇન્દ્રિય તૃપ્તિ થાય ને ભગવાન માની લઈએ. બરાબર. આપણે તો એ લેવલની ચેતના ધરાવીએ છીએ કે આપણી માનતા પૂરી થતી હોય તો આપણે ચાદરું ચડાવી આવીએ. બરાબર. તો આપણા બાપ દાદા બહુ બુદ્ધિશાળી હતા. હુ ઇઝ ધ ગોડ, એને ખબર હતી ભગવાન કોણ છે. તો એટલા માટે આ કહેવાતા શિડો સંપ્રદાય કહેવાતા જે બરાબર ખોટા સંપ્રદાયો એ બધા મુખોટું, બરાબર, ઇટ્સ લાઈક અ શો પીસ. ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણ શો પીસ તરીકે રાખે, લોકોને જે કે ભોળી પ્રજાને એટ્રેક્ટ કરે. બરાબર. પછી એને ધીમે 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 નહીં કૃષ્ણ ભગવાન નથી, એ તો એક ઐતિહાસિક પુરુષ હતા. કૃષ્ણ કે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. મામ એટલે અહીંયા કૃષ્ણ નથી, કૃષ્ણની અંદર જે ગયા છે એના શરણે જવાનું છે. અરે ભાઈ, ક્યાં શ્લોક છે આખી ભગવદ્ ગીતામાં? ભગવદ્ ગીતામાં કૃષ્ણ ક્લિયરલી કહે છે મારા શરણે આવો, મારી ભક્તિ કરો. તો કે ના, કૃષ્ણની ભક્તિ નથી કરવાની, એ તો એની અંદર જે ઘૂસી ગયું છે ઈ બોલે છે એની ભક્તિ. ઈ શું ભાઈ? તો કે કાલ, પરમાત્મા. તો પરમાત્મા તો કૃષ્ણ પોતે વારંવાર કહે છે હું છું. કાલ તો ભગવાન કહે છે મારી શક્તિ છે. ભગવાનની અનંત શક્તિઓમાંથી એક શક્તિ છે કાલ. બરાબર. અને કાલ ઇવન આધ્યાત્મિક જગતની અંદર તો શૂન્ય છે, કાલ શૂન્ય છે. ભૌતિક જગતની અંદર કાલ છે એ કન્ટિન્યુટીમાં છે. બરાબર. જે બધાનું કહેવાય કે ક્ષીણ કરે છે. આધ્યાત્મિક જગતમાં કાલ શૂન્ય છે. જેમ જેમ આપણે શ્રીમદ ભાગવતમ આપણે ભણશું ને આપણે સમજશું ત્યારે આપણને ખબર પડશે. બરાબર. જે સૃષ્ટિ સર્જનની જે લીલાઓ ચાલી રહી છે વારંવાર વર્ણન છે ભાગવતમ. એટલા માટે જ આ બધું સમજવાની જરૂર છે. કૃષ્ણ એક્ઝેક્ટલી કોણ છે આપણે ઓળખતા નથી ભગવાનને, એટલા માટે આપણે કૃષ્ણ પ્રત્યે એટલો પ્રેમ નથી થતો. એટલે કૃષ્ણ કહે છે મદ ગતેન અંતરાત્મના, મારો ભક્ત થઈ જા. બરાબર. અલ્ટિમેટ યોગ આ છે. બરાબર. અને પ્રભુપાદ તાત્પર્યના પહેલા પેરેગ્રાફમાં સમજાવે છે કે ભજતે એટલે શું. બરોબર. એકદમ એક સરસ મજાનું સમજાવે તાત્પર્યમાં કે ભાઈ વર્શિપ અને પૂજા, બરાબર, એમાંય ડિફરન્સ છે. પૂજા કોની કરવી, વર્શિપ કોની કરવી, તમે લોકો આ શ્લોક આપી દીધો છે, ભણી લીધો છે, ઓલમોસ્ટ બધાને કન્સેપ્ટ ક્લિયર છે. વર્શિપ એટલે શું, પૂજા એટલે શું, કોની કરવી જોઈએ, સરસ સમજાવે છે. ભક્તિ મતલબ સેવા, that is devotional service. પેરેગ્રાફ નંબર 2 ની અંદર પ્રભુપાદ ભજંતી અને અવજાનંતી આનો અર્થ સમજાવે છે. ભજંતી કોને કહેવાય? ભજંતી ભજન કરવું, ભગવાનની ભક્તિ કરવી. બરાબર. અને પેરેગ્રાફ નંબર 3 ની અંદર પ્રભુપાદ યોગા લેડર સમજાવે છે. બરાબર. તો ભક્તિ યોગના મુદ્દા ઉપર આવવા માટે પૂરતું નસીબદાર હોય તો સમજવું કે તેને અન્ય તમામ યોગોને વટાવી દીધા છે. અરે બોલ. તેથી કૃષ્ણ ભાવનામૃત બનવું એ યોગનો સર્વોચ્ચ તબક્કો છે. બરાબર. આ ઇસ્કોનની શરૂઆત પ્રભુપાદે નથી કરી. ઇસ્કોનની શરૂઆત સ્વયં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ 500 વર્ષ પહેલા કરીને ગયા છે. કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર એટલે ઇસ્કોન. ઇસ્કોન એટલે શું છે? આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ. એવા લોકોનો જમાવડો કે જે કૃષ્ણને પ્રેમ કરે છે. બરાબર. તો આ તો ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આ ઉપદેશ આપીને ગયા છે. ઇવન ભગવાન કૃષ્ણ આ ઉપદેશ આપીને ગયા છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બધા મારા શરણે આવી જાઓ, બધા ઇસ્કોન ડિવોટી બની જાઓ. 5000 વર્ષ પહેલા ભગવાન આ વસ્તુ કહીને ગયા છે. બધા ઇસ્કોનમાં આવી જાઓ, આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘનો ભાગ બની જાઓ, બધા કૃષ્ણને મને પ્રેમ કરો. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ ફરીથી આવે એ જ વસ્તુ સમજાવવા. તમે ના સમજ્યા, ચાલો હું સમજાવું, ઈઝી કરીને સમજાવું. બરાબર. તો અલગ અલગ જે આપણે યોગ અત્યાર સુધી જે ભણ્યા છીએ, બરાબર, એ અલગ અલગ યોગનો અલ્ટિમેટલી સાર છે ભક્તિ યોગ. જે કોઈ પણ વ્યક્તિ વિશ્વના લોકોને ભગવદ્ ગીતાની સુવાર્તાનો ઉપદેશ આપે છે તે કૃષ્ણને વિશ્વનો સૌથી પ્રિય અને સૌથી પ્રિય વ્યક્તિ છે. મોસ્ટ ડિયર, ધ ડિયરેસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ. તમારે કૃષ્ણનું પ્રિય બનવું છે તો કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરો, ભગવદ્ ગીતાનો પ્રચાર કરો, શ્રીમદ ભાગવતમનો પ્રચાર કરો. બરાબર. તેથી આપણું કર્તવ્ય આ ભગવદ્ ગીતાના સિદ્ધાંતોનો પ્રચાર કરવાની છે. સો therefore our duty is to preach the principle of this ભગવદ્ ગીતા. લોકોને કૃષ્ણ ચેતન બનાવવાની. લોકો કૃષ્ણ ભાવનામૃતના અભાવે પીડાય છે. સવારમાં હિઝ ગ્રેસ નામિષ્ઠા પ્રભુ સરસ લેક્ચર લેતા હતા કે આચાર્યનો ભાવ કેવો હોય. પ્રભુપાદ રડી રહ્યા છે. એકચ્યુઅલી પ્રભુપાદના એક સિક્રેટ જે પુસ્તક છે જે જનરલ લોકો માટે અવેલેબલ નથી, કારણ કે આપણે સમજી નથી શકતા. એ પુસ્તક ઉપર નામિષ્ઠા પ્રભુ ચર્ચા કરી રહ્યા છે કે પ્રભુપાદનો ભાવ કેવો છે. આપણે બધા જે ભૌતિકતાથી ડૂબી અહીંયા છીએ ને હમણાં શરીર છૂટી જશે ને આપણે કાગડા કૂતરાનું શરીર મળશે, તો પ્રભુપાદ આનાથી ચિંતિત છે, રડી રહ્યા છે.
ઇટ્સ લાઈક પ્રહલાદ મહારાજ કેવી રીતના રડી રહ્યા હતા ને, બરાબર, કે પ્રભુ આ બધાના પાપ હું લેવા માટે તૈયાર છું, પણ આ બધાને મુક્ત કરી દો. ઇટ્સ લાઈક જનક રાજા કેટલા ચિંતિત થઈ જાય છે ખબર છે ને, બરાબર. આચાર્યો છે આ બધા, બરાબર, સેમ ભાવની અંદર છે, બરાબર, સેમ ભાવમાં પ્રભુપાદ છે. ખૂબ દુઃખી છે. તમે વાંચો પ્રાર્થના પ્રભુપાદની, ખૂબ દુઃખી છે કે કેવી રીતના હું બધાને કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરું. 70 વર્ષના દાદાને શું જરૂર હતી? હું વારંવાર કહું, શું જરૂર હતી 70 વર્ષના દાદાને જલદૂત શિપમાં બેસીને રસ્તામાં 2 હાર્ટ એટેક આવી ગયા? શું જરૂર હતી અમેરિકા જવાની? વૃંદાવનમાં એકાદા આશ્રમમાં બેસીને ભક્તિ કરતા કરતા સ્વયં ભગવત ધામ જઈ શકતા હતા ને, પણ ના રહી શક્યા. આચાર્યનો ભાવ છે, હી ઇઝ સફરિંગ, હી ઇઝ ફીલિંગ પેન, બરાબર, દુઃખની અંદર ડૂબી ગયા છે કે આપણે બધા ભક્તિ નથી કરતા તો ખૂબ દુઃખ થાય છે, બરાબર. તો વિશ્વના ભલા માટે કૃષ્ણ ભાવના અમૃતના પ્રચાર કાર્યમાં વ્યસ્ત રહેવું જોઈએ. ન્યુયોર્ક 1966 ભગવદ ગીતા 4.14-19 પ્રભુપાદનો લેક્ચર છે, બરાબર. તો અલગ અલગ પ્રકારના જે યોગ આપણે ભણ્યા છે, અને અહીંયા જે ત્રીજા પેરેગ્રાફમાં જે યોગા લેડર આપ્યું છે, અહીંયા થોડુંક સિમ્પ્લિફાઈડ કરીને તમને સમજાવવાની કોશિશ કરું. યોગા લેડરમાં સૌથી નીચે આવે પશુ જીવન, બરાબર, જેને કોઈ શાસ્ત્રો સાથે લેવા દેવા નથી, બરાબર, જેને કોઈ નિયમો સાથે લેવા દેવા નથી, તો એને મનુષ્ય કહેવામાં નથી આવતો, એને પશુ કહેવામાં આવે છે. જેના ખાવાના કોઈ નિયમ નથી, જેના નિંદ્રાના કોઈ નિયમ નથી, બરાબર, જેના મૈથુનના કોઈ નિયમો નથી. હી ઇઝ લાઈક એ એનિમલ, ઇઝ નોટ હ્યુમન, ઇઝ લાઈક એ એનિમલ, એ પશુ છે, બરાબર. એમાંથી ઉપરનો એક તબક્કો જે છે કે વ્યક્તિ શાસ્ત્રને ફોલો કરે પણ પોતાના ઉપયોગ માટે, સારું જીવન જીવે, પણ એ ભક્ત નથી, આધ્યાત્મિકતામાં એનો પ્રવેશ નથી થયો. સમાજમાં ઘણા બધા લોકો જોવા મળશે તમને કે જે સારું જીવન જીવે છે, એને પાપ પુણ્યની ખબર છે, તો એ વ્યક્તિ કર્મકાંડ લેવલ ઉપર આવ્યો છે. સારું શું, ખરાબ શું, બરાબર, કર્મકાંડ લેવલ. તો પશુ. તો આપણે જે 4 નિયમોનું પાલન, તમારા બધાના ઇન્ટરવ્યુ અત્યારે ચાલી રહ્યા છે, અને હું 2 પ્રશ્ન પૂછું છું, તો ભાઈ તમે 4 નિયમનું પાલન કરો છો અને 16 માળા કરો છો, તો 4 નિયમ શેના માટે છે? 4 નિયમ પાલન કરો એટલે શું થઈ ગયું? ભક્ત બની ગયા આપણે? 4 નિયમ શેના માટે છે? શેના માટે? મનુષ્ય બને આપણે મનુષ્ય બનવાના છે. હા, 4 નિયમ પાલન કરવા જે આપણે પશુ નથી. ખાલી જો 4 નિયમ આપણે ફોલો નથી કરતા, આપણે પશુ છીએ. આપણાથી ડુંગળી લસણ નથી છૂટતા તો આપણે પશુની કેટેગરીમાં જ આવીએ છીએ. આપણાથી ચા નથી છૂટતી તો આપણે પશુની કેટેગરીમાં જ આવીએ છીએ હજી. કારણ કે આપણને ખબર નથી ને શું ખાવું શું ના ખાવું. પશુ ના ખબર હોય, ભૂંડને ખબર ના હોય ને. ભૂંડ હાલ્યું જતું હોય તો બધા કચરા મોઢું મારતું જાય, બરાબર, જે મજા આવે ખાતું જાય હાયલું જાય. એને બુદ્ધિ નથી શું ખાવું શું ના ખાવું. તો આપણને બુદ્ધિ નથી શું ના ખાવું શું ખાવું. તો એટલા માટે 4 નિયમ એટલા માટે છે કે અહીંથી તમે અહીંયા પહોંચ્યા છો આપણે, બરાબર ને. અને જ્યારે વ્યક્તિ કર્મકાંડના નિયમો શાસ્ત્રોનું પઠન પાઠન કરે, અને જ્યારે એ પોતાનો જે સ્વાર્થ, એમાંથી થોડું ફળ કૃષ્ણને આપવાની કોશિશ કરે, થોડું ફળ, તો સકામ કર્મ, બરાબર, તો સકામ કર્મ. અને પોતાનો સ્વાર્થ ના રાખીને બધું ફળ કૃષ્ણને આપે તો નિષ્કામ, બરાબર. તો એ થોડોક ઉપરનો, બરાબર, યોગ આવી ગયો, કર્મયોગ, બરાબર. તો આપણે મોટા ભાગની આપણા બધાની શરૂઆત આ જ રીતના થાય. પશુ જીવનમાંથી આપણે થોડુંક સમજવાની કોશિશ કરી, પછી આપણે સકામ કર્મયોગ નિષ્કામ કર્મયોગ આપણે આવ્યા. થોડું આપણે દાન કરીએ, પુણ્ય કરીએ, ગૌ સેવા કરીએ, બરાબર. હવે આ કરતા કરતા જયારે હૃદયની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય દૂર થાય, એકચ્યુઅલી ભગવાનની પ્રસન્નતા માટે જયારે કંઈ કરવામાં, શું કામ દાન કરવું જોઈએ, શું કામ તપ કરવું? એના માટે છે, હૃદયની શુદ્ધિકરણ માટે. એ શુદ્ધિકરણ થવાથી આપણા હૃદયમાં જ્ઞાનનો પ્રવેશ થાય. જ્ઞાનનો પ્રવેશ થાય એટલે આપણે જ્ઞાન યોગ લેવલ ઉપર આવીએ અને આપણે સમજી શકીએ કે શું શાસ્ત્ર કહેવા માંગે છે, બરાબર. અને જ્યારે એ આપણે ખબર પડે શાસ્ત્ર શું કહેવા માંગે છે, તો આપને પહેલી વસ્તુની એ ખબર પડે કે હું શરીર નથી, હું તો આત્મા છું, બરાબર. તો એ વ્યક્તિ અષ્ટાંગ યોગ તરફ આગળ વધી શકે. કારણ કે અષ્ટાંગ યોગની પહેલી જે લાયકાત છે આ છે કે હું શરીર નથી, હું આત્મા છું, અને એ ઘર છોડીને જતો રહે છે, બરાબર. અને પછી એ પરમાત્મા સાક્ષાત્કાર અથવા તો બ્રહ્મ સાક્ષાત્કાર, એમાં ડાયવર્ઝન થાય. અને એ જો પ્રયત્ન કરે તો એડવાન્સ બનીને છેલ્લે ભક્તિ યોગ. પણ આપણે આ લેડરને ફોલો કરતા નથી. આપણા માટે પ્રભુપાદે હમણાં આપણે વાત કરી એમ એલિવેટર આપ્યું છે. શાસ્ત્રએ આપણને એલિવેટર લિફ્ટ. એક સિટીની અંદર જયારે એક મોટો બ્રિજ બનાવવામાં આવે, ઓવરબ્રિજ કહેવાય ને, ઓવરબ્રિજ,
બરાબર. નીચે ઘણા બધા રસ્તા હોય, શેરીઓ હોય, ગલીઓ હોય, બરાબર, ખૂબ ટ્રાફિક થતો હોય તો ગવર્મેન્ટ શું કરે, નગરપાલિકા એક ઓવરબ્રિજ બનાવી નાખે. બરાબર. તો નીચેના બધા રસ્તા ઉપર જેને ના જવું હોય તો એ શું કરે, ઓવરબ્રિજ ઉપર ચડી જાય. તો નીચેના બધા રસ્તા ઉપર થી એ બરાબર ડાયરેક્ટ જ્યાં જવું છે ત્યાં જતો રહે. તો એ જ રીતના આપણે અહીંથી પ્રભુપાદે સીધો આપણને ઓવરબ્રિજ આપ્યો છે. પશુ જીવનમાંથી સીધા 4 નિયમ ઓવરબ્રિજ આપી અને નીચે છે એવું નથી, નીચે રસ્તા તો છે જ, કર્મયોગ વાળો રસ્તો એક જાય છે નીચે, પણ આપણે ઓવરબ્રિજ ઉપર છીએ. આગળ જાય તો એક નીચે સકામ કર્મ નિષ્કામ કર્મયોગ વાળો રસ્તો જાય છે, પણ આપણે ઓવરબ્રિજ ઉપર છીએ. આગળ જાય તો જ્ઞાન યોગ વાળા રસ્તા પણ નીચે છે, પણ આપણે ઓવરબ્રિજ ઉપર છીએ. અષ્ટાંગ યોગ વાળો માર્ગ છે, આપણે ઓવરબ્રિજ ઉપર છીએ. અને અલ્ટિમેટલી આપણે પહોંચી જાય છે આપણું ગંતવ્ય ભક્તિ યોગ, દેટ ઇઝ એલિવેટર. બરાબર. લિફ્ટ હમણાં આપણે વાત કરી એમ કે આપણે ડાયરેક્ટ લિફ્ટ શું કામ આપણે બરાબર આ બધા રસ્તા ઉપર શું કામ જવું છે, વાય? બરાબર. કારણ કે ત્યાં જઈને પણ ડાયવર્ઝન થવાની શક્યતા પૂરેપૂરી છે. જ્ઞાન યોગમાં જાય ધારો કે કોઈ વ્યક્તિ, હવે આ જે આપણે જોયું આમાં જે વ્યક્તિ જ્યાં અટકી જાય ને એને એ નામ તરીકે ઓળખવામાં આવે. ધારો કે કોઈ વ્યક્તિ કર્મયોગમાં જ અટકી જાય તો એને કર્મયોગી કહેવાય. ધારો કે કોઈ જ્ઞાન યોગમાં જ અટકી જાય તો એને જ્ઞાન યોગી કહેવાય, આગળ વધે નહીં. ધારો કે કોઈ અષ્ટાંગ યોગમાં જ અટકી જાય તો એને અષ્ટાંગ યોગી કહેવાય. પણ ત્યાં અટકવાનું નથી, આ પગથિયા છે એકચ્યુઅલી. અહીંથી ઉપર જઈને અલ્ટિમેટ જે ગોલ છે ભક્તિ યોગ છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, એટલે આ બધા ધર્મનો ત્યાગ કરવાની વાત છે, ઇન્ક્લુડિંગ વર્ણાશ્રમ. હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શુદ્ર છું, હું બ્રહ્મચારી છું, ગૃહસ્થ છું, હું વાનપ્રસ્થી છું, વોટ એવર, બધા જ પ્રકારના ધર્મો. સર્વ ધર્માન પરિત્યજ્ય, આ બધું છોડીને મામ એકમ શરણમ વ્રજ, ધેટ ઇઝ ભક્તિ યોગ. યોગીનામ અપી સર્વેષામ મદ્ગતેન અંતરાત્મના, ધેટ ઇઝ ભક્તિ યોગ. બરાબર. તો આ અંતે જે આપણને અહીંયા પ્રભુપાદ એક હિમાલય વાળું એક એક્ઝામ્પલ જે આપ્યું, બરાબર, અહીંયા પિક્ચર હતા, હા યસ છે ને, એટલા માટે આપ્યું છે આ પિક્ચર હિમાલય વાળું. બરાબર. કે આપણને ડાયરેક્ટ, બાકી નાની નાની ચોટીઓ છે નીચે, એવરેસ્ટ ઉપર જવું હોય તો ઘણા બધા એ બધી ઝીણી ઝીણી ચોટીઓ પણ ઉપરથી એને જવું જ પડતું હોય ને, જે માઉન્ટ એવરેસ્ટ જે શિખર સર કરતા હોય. એટલા માટે પ્રભુપાદ તાત્પર્યમાં હિમાલય વાળું એક્ઝામ્પલ આપે છે. પણ આપણું ગંતવ્ય શ્યામ સુંદર છે. બરાબર. શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ લલિત સ્વરૂપ. એટલે પ્રભુપાદ ત્યાં આઈ થિંક ગોપાલ તાપની ઉપનિષદ અને શ્વેતાસર ઉપનિષદના 2 રેફરન્સ પણ પ્રભુપાદ ત્યાં મૂકે છે. બરાબર. કે યોગની અવસ્થા સર્વોચ્ચ છે. બરાબર. તો આ સાથે તમારું યુનિટ 1 પૂર્ણ થઈ ગયું. શ્રી પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. શ્રી ગૌર નિતાઈ કી જય. જય નિતાઈ ગૌર પ્રેમાનંદ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. પ્રભુપાદ કી જય. સદગુરુદેવ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ તમે બધા તમારો ખૂબ કિંમતી સમય કાઢી અને મારી સાથે આટલો સમય જોડાયા. જેથી મને પણ આ 1 થી 6 અધ્યાય ડિટેલમાં વાંચવા માટેનો મોકો મળ્યો. ભગવાન કૃષ્ણ વિશે કંઈક બોલવા માટેનો મને મોકો મળ્યો. તમારા બધાના કારણે હું તમારો બધાનો ખૂબ 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 હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. આભારી છું. અને આગળ પણ આવો મને મોકો મળતો રહે જેથી હું તમારી બધાની સેવા કરતો રહું. બરાબર. આવી જરૂરથી પ્રાર્થના કરજો. ઓકે. તો તમારે કોઈને કઈ એમાં આજે જે ચર્ચા થઈ એમાં કઈ એડ કરવું હોય, કઈ મોડિફાઈડ કરવું હોય, કઈ પ્રશ્ન હોય તો આપણે 5-10 મિનિટે ચર્ચા કરી શકીએ છીએ. એનાઉન્સમેન્ટ સેમ છે, ગઈકાલે વાત કરી હતી એમ શ્રીરંગમની યાત્રા એનાઉન્સ થઈ ગઈ છે, એના માટે રજીસ્ટર કરાવો. બીજું એનાઉન્સમેન્ટ, નવું આપણું બેચ ચાલુ થયું 1 જાન્યુઆરીથી, એના માટેનું ખૂબ પ્રચાર પ્રસાર કરો. ભગવાનને ખૂબ ગમશે. બરાબર. અને ભક્તિ શાસ્ત્રી, તમે જે બેચની અંદર ટીચર હોય અથવા ભક્તિ વૃક્ષા લીડર હોય ત્યાં જઈને 16 માળા અને 4 નિયમ ફોલો કરતા હોય તો એવા કેન્ડિડેટને આપણે ભક્તિ શાસ્ત્રી માટે ઇન્વાઇટ કરી શકીએ. ચોથું, ઘણા બધાના ઓબીએ હજી બાકી છે. બરાબર. ઘણા બધાની શ્લોક પણ હજી બાકી છે. તો વિધાઉટ શ્લોકા વિધાઉટ ઓબીએ તમને સીબીઆઈ ની એક્ઝામમાં બેસવા નથી મળતું. તમારા કઈ જેન્યુઇન કારણ હોય ને તમે ના આપી શક્યા હોય તો તમારે એક કમિટમેન્ટ કરી અને એક મેલ કરવો પડશે મારા ઈમેલ આઈડી ઉપર. બરાબર. કે આ કારણોસર
અમે આ કરી શક્યા નથી, બરાબર. તો પ્લીઝ અમને CBA માં બેસવા માટેની પરમિશન આપો, અને આ ડ્યુ ડેટ મતલબ આવતા 15 દિવસની અંદર કે 20 દિવસમાં બાકી રહેલી સેવા બધી હું પૂર્ણ કરી દઈશ, તો જ આવનારી CBA માં આપણે બેસી શકીશું. તમારે કમિટમેન્ટ લેટર ટાઈપ કરીને મેલ કરવાનું રહેશે. જેના OBA હજી બાકી છે, જેને શ્લોક પરીક્ષા હજી ચાલુ કરી નથી, અને એને ઈચ્છા એવી છે કે ભાઈ એટેન્ડન્સ તો આપી, આખો યુનિટ પ્રભુજી પૂરો થઈ ગયો, પણ ટાઈમ જ ના નીકળો શ્લોક આપવાનો. પણ હું કમિટમેન્ટ આપું છું કે આવતા 20 દિવસની અંદર હું શ્લોકની એક્ઝામ આપી દઈશ. આવું એક કમિટમેન્ટ લેટર તમે ટાઈપ કરી અને ઇસ્કોન મેંગલુરુના નામે મારા ઈમેલ આઈડી ઉપર મોકલો, બરાબર, કે પેન્ડિંગ રહેલી સેવા આવતા 20 દિવસમાં હું પૂર્ણ કરી દઈશ, મને CBA માં બેસવા માટેની પરમિશન આપો. હવે જેની એટેન્ડન્સ જ નથી, બરાબર, એને આ નિયમ લાગુ નથી પડતો, કારણ કે એટેન્ડન્સ ઇઝ કમ્પલસરી. 70% જે એટેન્ડન્સ નો ક્રાઇટેરિયા છે આપણો, એ તો ફરજિયાત છે. કોઈ ક્લાસ ભર્યા જ નથી તો એને તો CBA માં બેસવાનો કોઈ મતલબ નથી, તો એને તો નવેસરથી કરવાનું. પણ જેની એટેન્ડન્સ બરાબર છે, જેને એક OBA પણ આપી દીધો તો, બીજો OBA કોઈ સંજોગો અસવાત, કોઈ બીમાર છે, હોસ્પિટલાઇઝ છે, બરાબર, અનુકૂળતા નથી થઈ અને નથી કરી શક્યા, બીજા OBA મને આપ સબમિટ નથી કરી શક્યા, શ્લોકની એક્ઝામના ટાઈમ અનુકૂળ નથી આવે. ઘણા બધા આપણા અહીંયા કહેવાય ઓવરસીઝ ડિવોટી છે, ફોરેનમાં છે, તો ઘણી વખત આપણે દિવસ હોય ત્યાં રાત હોય, તે લોકો શ્લોકની એક્ઝામ નથી આપી શક્યા, બરાબર. અને ઘણા બધા બીમાર છે, બરાબર. ઘણા એક માતાજીનો મને મેસેજ આવ્યો હતો, પ્રેગ્નન્ટ છે. તો આ બધા રેકોર્ડિંગ સ્ટોપ કરવાનું. રેકોર્ડિંગ